હવે આપણે 2025-26 બાળકો અપડેટ કરવાના થશે, તો આપણે એસએસસી ગુજરાત ટાઈપ કરીશું. એસએસસી ગુજરાત, ત્યારબાદ ચાઇલ્ડ ટ્રેકિંગ આધાર ડાયસમાં, ત્યારબાદ યુઝરનેમ, આપણો પાસવર્ડ ટાઈપ કરીશું. ત્યારબાદ જે છે આ નંબર લખીએ છીએ આપણે ટાઈપ કરી દઈશું N4DYR. ત્યારબાદ લોગિન પર ટિક કરશું. લોગિન પર ટિક કર્યા બાદ આપણે હોમ નીચે જે મેનેજ સ્ટુડન્ટ લખ્યું છે તેની પર આપણે ટિક કરશું. ત્યારબાદ આપણે જે ધોરણ અપડેટ કરવાનું છે તેના પર ટિક કરશું. ધારો કે હું અત્યારે ધોરણ 7 અપડેટ કરવા માગું છું, તો ધોરણ 7 પર ટિક કર્યું. પછી આપણે તે બાળકને પસંદ કરીશું. ધારો કે આપણે એક બાળક છે દિવ્યા, તો તેના પર ટિક કર્યું. પછી પેન્સિલવાળા આઇકોન છે તેના પર ટિક કર્યું. ત્યારબાદ આપણે જે માહિતી જોવાની છે તે જોઈએ. પછી આપણે રૂરલ છે તો રૂરલમાં, ત્યારબાદ નીચે જઈએ તેમ તેમ જે માહિતી બાકી છે આપણે ભરવાની છે. આપણે નીચે જતા જઈએ તેમ જોઈએ તો આ શાળામાં છે આપણે પછી ગત વર્ષની હાજરીના દિવસો આપણે ખાસ લખવાના રહેશે. ધારો કે 222 છે તો આપણે 222 દિવસો ટાઈપ કરીએ. પછી છેલ્લી પરીક્ષામાં બેઠા છે તો યસ. પછી ત્યારબાદ જે પ્રમોટેડ પાસ, ત્યારબાદ જે ટકા આવ્યા છે આપણે ખાસ લખવા પડશે. ધારો કે 80% તો આપણે 88% લખીએ. ત્યારબાદ આપણે આગળ જોતા જઈશું, તો એમાં લાગુ પડે તો હા અને ના તો ના, એ આપણે જોઈ લઈશું. જે ખાના ખાલી છે આપણે સંપૂર્ણ ભરવા પડશે, તો જ આપણું જે તે બાળક છે એ અપડેટ થશે. આગળ જઈએ તો પછી જે ખાના ખાલી છે પુસ્તકોનું સેટ મળ્યું છે તો હા. બાળક બેકર છે, માતા વિશે રહેશે તો હા, ના તો ના. જે આપણા ખાનામાં જોઈએ છે ખાલી છે તે જે આપણે સ્ટાર છે એ ખાસ ફરજિયાત દર્શાવવા પડશે. બીજા ના તો પણ ચાલી જશે. ખાતું હોય તો ખાતું, બેંકનું નામ, નામ, પછી ખાતા નંબર, IFSC કોડ બધું નાખવાનું રહેશે. સંપૂર્ણ માહિતી આપણે ભરશું તો જ પછી બાળક અપડેટ થશે. પછી બાળક આ શાળામાં છે તો આપણે આ શાળામાં, અને પછી અપડેટ બટન આપી દઈશું. એ રીતે અપડેટ થઈ જશે. એ રીતે આપણે આખી સ્કૂલના બધા જ બાળકોનું વ્યક્તિદીઠ આ રીતે અપડેટ કરશું, તો આપનું સંપૂર્ણ જે આધાર ડાયસ છે ચાઇલ્ડ ટ્રેકિંગ એ અપડેટ થઈ જશે, અને બધામાં પછી ગ્રીનનું નિશાન જોવા મળશે. એ રીતે આપણે સંપૂર્ણ આધાર અપડેટ કરીશું. થેન્ક યુ.